એક વખત મીરાબાઈને કોઈએ મેણું માર્યું કે મીરાબાઈ તું તો મહેલમાં રહેવાવાળી રાણી, પલંગ ઢોલિયામાં રહેવાવાળી રાણી, અને તારા ગુરુ એક ઝૂંપડામાં રહે, હાવ ગરીબાય. તો મીરાબાઈને ખોટું લાગી ગયું. મીરાબાઈને સંભળાણું નહીં. તો મીરાબાઈએ શું કર્યું ખબર? મીરાબાઈએ એને કન્યાદાનમાં હીરો આપ્યો હતો, હાસો હીરો કન્યાદાનમાં. એ હીરો લઈને મીરાબાઈ છેડે સુંદડીને છેડે ગાંઠ મારી દીધી. અને એ હીરો લઈને મીરાબાઈ તો હાલી નીકળ્યા. જાતા 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 જ્યાં સંત રોહિદાસ બેઠા હતા ઝૂંપડામાં, ત્યાં જઈને એને હીરો ધરી દીધો. હીરો ધરીને એના શરણોમાં પ્રણામ કર્યા અને જઈને બોલ્યા, ગુરુદેવ, મને મેણા મારે છે, હું મહેલમાં રહું છું અને તમે ઝૂંપડામાં રહ્યો છો, આ મને ગમતું નથી. અને તમે આ હીરો લ્યો, આ હીરો લઈને તમે જાત્રા કરવા નીકળી જાઓ, તમે જાત્રાએ જાઓ. એટલું બોલ્યા ને તો સંત રોહિદાસે મીરાબાઈને રોકી દીધા. મીરા, હવે આગળ ન બોલીશ, સાંભળ. આ ઝૂંપડી છે ને, અને હું અહીંયા જો રહું છું ને, આ મારી કાશી છે. અને આ જે પખાલ છે ને, સામડા ધોવાની પખાલો આવે, એ પખાલની અંદર બેઠા બેઠા સીવતા હતા સંપલ, પડખે પખાલ હતી. આ જે મારી પખાલ છે ને, એ મારી ગંગા છે. અને આ ઝૂંપડી છે ને, એ મારી કાશી છે. મીરા, અને તું એક ગિરધરના ગુણ ગાવાવાળી અને કૃષ્ણની ભક્તિ કરવાવાળી આવું બોલે છે? એમ કરીને સંત રોહિદાસે એની જે પખાલ હતી એ પખાલમાંથી પાણીનું સાબકું ભર્યું, હાથમાં લીધું અને મીરાની સામે ધાર કરી. ધાર કરી જેટલા ટીપા હેઠે પડ્યા બધા હાસા હીરા બની ગયા. મીરા કાંઈ ન બોલી. મીરા એના શરણોમાં પ્રણામ કરી. બસ ગુરુદેવ.